અમારી ચીમકી સમજો તો ચીમકી, ચેતવણી સમજો તો ચેતવણી છે। એમના જેટલા પણ જાહેર કાર્યક્રમો થવાના છે, તમામ જાહેર કાર્યક્રમોનો અમે વિરોધ કરવાના છે। એક સમાજના ભામાશાઓએ આ જ્યારે મીડિયા થકી ટકોર કરી ત્યારે આરતીબેન સાંગાણીએ એમના સામે પણ આંગળી ચીંધી છે। તો બીજી તરફ પાટીદાર સમાજની સિંગર આરતી સાંગાણીએ જે પ્રેમ લગ્ન કર્યા છે, જેનો વિરોધ સુરતની અંદર સતત સોશિયલ મીડિયા અને સાથે જ સુરતમાં સતત ચાલી રહ્યો છે, તેની વચ્ચે આ વિવાદ હવે અમદાવાદ પહોંચ્યો છે। સુરતમાં સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને હવે વિવાદ એ વધુ વકર્યો છે। પાટીદાર યુવતીએ ભાગીને લગ્ન કરતા એ વિવાદ સર્જાયો હતો। વિવાદ સર્જાતા હવે સોશિયલ મીડિયા પર યુવતીએ એક પોસ્ટ પણ જાહેર કરી હતી। પોસ્ટની અંદર તેના પતિ સાથેનો એક વિડીયો હતો અને આ તમામની વચ્ચે અમદાવાદના પાટીદાર યુવાનોએ આરતી સાંગાણીનો બહિષ્કાર કર્યો છે। અમદાવાદમાં થતા એ તમામ કાર્યક્રમોમાં હવે આરતી સાંગાણીનો વિરોધ થશે આ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। સમાજ પ્રેમ લગ્નના કાયદા માટે લડત લડી રહ્યો છે અને જ્યારે સમાજ લડત લડી રહ્યો છે ત્યારે તેની સામે આ પ્રકારનું એ સમાજના યુવાનો જેનાથી પ્રોત્સાહિત થાય એ પ્રકારનું કૃત્ય આરતી સાંગાણીએ કર્યું છે। જે સમાજે નામ આપ્યું, જેને સ્ટેજ આપ્યું, એ જ સમાજના આગેવાનો સામે આરતી સાંગાણીએ નિવેદન પણ આપ્યું। સમાજના ભામાશાઓએ ટકોર કરી તો તેની સામે નિવેદન આપતાની સાથે જ અમદાવાદના યુવકોએ હવે લાલ ગુમ થયા છે। જ્યારે સમાજના ભામાશાઓએ ટીકા ટિપ્પણી તેની સામે ન કરવી જોઈએ અને સાથે જ અમદાવાદના યુવકોએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી આરતી સાંગાણીએ તેના પરિવારનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમદાવાદમાં થતા આરતી સાંગાણીના તમામ કાર્યક્રમોની અંદર તેનો વિરોધ કરવામાં આવશે। આ એ વિરોધને લઈને અમદાવાદના પાટીદાર યુવાનોએ એમ પણ કહ્યું છે કે તમે જો આને ચીમકી સમજો તો ચીમકી અને તમે આ ચીમકીની સામે વિરોધ સમજો તો વિરોધ। હવે અમદાવાદની અંદર આ વિરોધની શરૂઆત થઈ ચૂકી છે કે જેની શરૂઆત એ સુરતથી થઈ હતી। આરતી સાંગાણીને લઈને છેલ્લા 48 કલાક કરતાં પણ સતત વધારે સમયથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે આરતી સાંગાણીએ સમાજના વિરોધમાં જઈને પ્રેમ લગ્ન કર્યા છે। આ ચર્ચાએ સોશિયલ મીડિયાની અંદર ફોટાએ ફરતા થતાની સાથે તેને અને તેના પતિ દ્વારા એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। જે બાદ પરિવારમાં પિતાએ પણ એક સોશિયલ મીડિયા અને સાથે જ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન પણ આપ્યું છે કે મેં જેને દીકરો સમજીને રાખ્યો હતો તે જ દીકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। અલ્પેશ કથિરિયા જેવા આગેવાનો કે જે સમાજમાં એ લડાઈ લડી રહ્યા છે, આ પ્રકારે પ્રેમ લગ્ન ન થાય કે જેના કારણે દીકરીના પિતા અને માતા એ ખૂબ ચિંતિત રહે, એવી ઘટનાઓ ન બને તેને લઈને પણ હવે સતત આ પ્રકારની ઘટનાઓની સામે લડાઈ લડવા માટે પાટીદાર સમાજના આગેવાનો એ લડાઈ લડી રહ્યા છે અને તેની સામે જો સમાજની અંદર જેમનું ખૂબ મોટું નામ છે કે જેના થકી યુવાનોએ પ્રોત્સાહિત થાય, દીકરીઓએ પ્રોત્સાહિત થાય એ પ્રકારનું કોઈ કૃત્ય કરશે તો તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે તે પ્રકારની વાત આગેવાનો કરી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે અમદાવાદના યુવા આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું અને કેમ આરતી સાંગાણીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી, સાંભળો એ। છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા આરતીબેન સાંગાણીની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। આજ સમાજને શરમાવે એવું કૃત્ય એમના દ્વારા કરવામાં આવ્યું છે। સમાજ જ્યારે છેલ્લા ઘણા સમયથી દીકરીઓના કાયદા માટેની લડત લડતો હોય ત્યારે જો સમાજના જ કલાકારો આવા પગલાં ભરશે તો સમાજની અન્ય દીકરીઓ સુધી શું સંદેશો પહોંચશે? છેલ્લા ઘણા સમયથી કલાકારની દુનિયામાં સમાજે એમને ખૂબ પદવી આપી છે, ત્યારે સમાજે એમને ખૂબ મોટા સ્ટેજ અપાવ્યા છે, ત્યારે એક સમાજના ભામાશાઓએ આ જ્યારે મીડિયા થકી ટકોર કરી ત્યારે આરતીબેન સાંગાણીએ એમના સામે પણ આંગળી ચીંધી છે। એટલા જ માટે થઈને ખૂબ જ દુઃખ અમને લાગ્યું છે, સમગ્ર સમાજને દુઃખ લાગ્યું છે। જ્યાં સુધી એ એમના પરિવારનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમદાવાદની અંદર અમારી યુવા ટીમે નક્કી કર્યું છે એમના જેટલા પણ જાહેર કાર્યક્રમો થવાના છે, તમામ જાહેર કાર્યક્રમોનો અમે વિરોધ કરવાના છે। અમારી ચીમકી સમજો તો ચીમકી, ચેતવણી સમજો તો ચેતવણી છે।